નમસ્કાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના વેરાવળ જિલ્લા પંચાયતના માનપર ગામની અંદર કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયતના ઉમેદવારને પોલિંગ બૂથમાંથી બહાર કાઢવા માટે પીસીઆર વેનને બોલાવવામાં આવે. ઉમેદવારને પોતાને પોલિંગ બૂથની અંદર જવા ન દેવામાં આવે. આ તે કયા પ્રકારની ચૂંટણી છે? આમાં કેવી રીતે નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે? ઉમેદવાર ત્યાં જે પોલિંગ એજન્ટ જેને નિમણૂક કરી હતી એ પોલિંગ એજન્ટને ધાક ધમકી અને દબાવી અને ત્યાંથી ભગાડી દેવામાં આવે. એટલે ત્યારબાદ ઉમેદવાર પોતે એવું નક્કી કરે કે કોઈ વાંધો નહીં, હું પોતે ત્યાં જઈને ઊભો રહું છું, તો એમને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવે. મેં આરઓ સાથે વાત કરી, પ્રિસાઇડિંગ ઓફિસર સાથે વાત કરી, તો એમનું કહેવું એવું છે કે ઉમેદવાર છે એ અહીંયા બેસી ના શકે. અરે ભાઈ, બેસી ના શકે તો 5 મિનિટે આવીને મુલાકાત લઈ શકે. તો મુલાકાત શું કામ ના લઈ શકે ભાઈ? તો એમને શું કામ ત્યાંથી પીસીઆર વેનને બોલાવીને બહાર કાઢવામાં આવે? નંબર 1. નંબર 2, ઉમેદવારે એવું કહ્યું કે હું અત્યારે જે એજન્ટ ભાગી ગયો છે તો બીજો એજન્ટની નિમણૂક કરી દઉં છું. તો એવું કહેવામાં આવે કે હવે ઉમેદવાર એજન્ટ જે છે એ નિમણૂક કરવાનો સમય પૂરો થઈ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ જે હાર ભાળી ગઈ છે એટલે તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતવા માટેના હવાતિયા મારે છે. અને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જ્યારે ભાજપની શહેમાં આવી ગયું હોય અને ભાજપને જ મદદ કરતું હોય એવું બહુ સ્પષ્ટ આના ઉપરથી લાગે છે.